પોર્ટ રેડીનેસ લેવલ એસેસમેન્ટ માટે ડીએનવીની ટીમ કંડલાની મુલાકાતે ટકાઉ મેરીટાઈમ પ્રેક્ટિસ અને ગ્રીન શિપિંગ પહેલ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા ખાતે બાયોમેથેનોલ બંકરિંગને સક્ષમ કરવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. આ સંક્રમણ માટે પોર્ટ રેડીનેસ લેવલનું મૂલ્યાંકન કરવા માટે ડીપીએની એનવીના નિષ્ણાંતોને જોડ્યા છે, જેઓ દરિયાઈ વર્ગીકરણ, જોખમ વ્યવસ્થાપન અને ટકાઉપણું ઉકેલોમાં વૈશ્વિક સ્તરે ઓળખાય છે. ડીએનવી ટીમે ગતરોજ તેની મુલાકાતની શરૂઆત વહીવટી ભવન ડીપીએ ખાતે ચર્ચા અને રજૂઆત સાથે કરી હતી. આના પગલે ટીમે ડીપીએના વરિષ્ઠ અધિકારીઓ સાથે પોર્ટ સુવિધાઓનું વિગતવાર નિરીક્ષણ હાથ ધર્યું હતું. ડીએનવી સાથેનો આ સહયોગ ગ્રીન ફ્યુઅલ બંકરિંગ માટે ગ્રીન હાઇડ્રોજન હબ અને ટકાઉ બંદર કામગીરીમાં અગ્રેસર બનવાના ડીપીએના વિઝન સાથે સંરેખિત છે. મૂલ્યાંકન ડીપીએને વૈકલ્પિક ઇંધણ બંકરિંગ માટે ભાવિ રોકાણો અને માળખાગત વિકાસની વ્યૂહરચના બનાવવામાં મદદ કરશે, જેનાથી ભારતના ગ્રીન શિપિંગ સંક્રમણમાં અગ્રણી તરીકેની તેની ભૂમિકાને મજબૂત બનાવાશે. વધુમાં, આ પહેલ સિંગાપોરથી રોટરડેમ સુધીના મેરીટાઈમ ગ્રીન ડિજિટલ શિપિંગ કોરિડોર હેઠળ ડીપીએને ક્વોલિફાય કરવામાં ફાળો આપશે, વૈશ્વિક ટકાઉ દરિયાઈ વેપારમાં તેની સ્થિતિને મજબૂત બનાવશે. આ પહેલ સાથે ડીપીએ સ્વચ્છ, હરિયાળી અને વધુ ઉર્જા કાર્યક્ષમ દરિયાઈ વેપાર તરફ આગળ વધી રહ્યું છે. શિપિંગ કામગીરીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.